આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા. નામ એનું એ જ હોવા છતાં જ્યારે પન્યાસમાંથી આચાર્ય પદવી થાય એ સમયે એમના જીવનમાં કેટલું પરિવર્તન આવે એ તો એમનો પોતાનો વ્યક્તિગત વિષય, પરંતુ સામા વ્યક્તિ અથવા સાંભળનાર વ્યક્તિ ઉપર જે પ્રમાણે એની અસર થાય છે એ અસર જોતાં ખરેખર એવું લાગે કે આ પદવીઓ એ પુણ્ય પ્રભાવકતા વધારવાનું તો પરમ કારણ છે જ. સહેજે આપણે એવું માનતા હોઈએ કે ગુરુ ભગવંત કોઈ પણ હોય, પન્યાસ હોય, મુનિ ભગવંત હોય કે આચાર્ય ભગવંત હોય, પૂજનીય જ છે અને વાત સાચી જ છે, પણ તેમ છતાંય આચાર્ય ભગવંત છે આવું સાંભળતા આપણામાં એક વિશેષ બહુમાન સહેજે પ્રગટી જાય છે. અને એટલે ગુણિયલ વ્યક્તિઓને આવી પદવી આપવામાં ફાયદો આ છે કે એમને સાહજિકપણે સામા વ્યક્તિનું બહુમાન લેવામાં, જે બહુમાન શાસનને ઉપયોગી છે થવાનું છે, એ મેળવવામાં આ પદવી બહુ સહાયક બને છે. આદેયતા ખૂબ વધી જાય છે. આવી જ આદેયતા વધ્યાની અનુભૂતિ સાહેબને ભાવનગરના ચાતુર્માસ પછી તરતથી થઈ. ભાવનગરનું ચાતુર્માસ પૂર્ણ થયું, આચાર્ય પદવી વગેરે થઈ, અને હવે જે સ્થાને ગુમાવ્યું હતું પૂજ્યશ્રીનું ચાતુર્માસ, એવું શિહોર સાહેબને સૌથી પહેલું યાદ આવ્યું. એટલે ભાવનગરથી વિહાર કરીને સાહેબ તરત જ જાણે એક ઋણ મુક્તિનો ભાવ હોય કે ભાઈ તમે લોકોએ જતું કર્યું તો ભાવનગર ચોમાસું કરી શક્યો, એટલે એ ભાવપૂર્વક સાહેબ સિંહોર તરફ વિહાર કરે છે. અને જેવું સાહેબ ત્યાં પધાર્યા એટલે લોકોની અંદરમાં પોતાના ગુમાવેલા ગુરુ ભગવંત, જેમનું ચાતુર્માસ પોતે ગુમાવી લીધું હતું, એવા ગુરુ ભગવંતને પામવાનો એક આનંદ બહુ જ સારા પ્રમાણમાં લોકોના મનમાં પ્રવેશ્યો. હવે અહીંયા શિહોરની અંદર એક ઘટના બની હતી. સાહેબના આવવા પહેલાં કેટલાક વખતથી ત્યાં એક નવું દેરાસર બનાવવાનું હતું. એનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું. થોડું બાંધકામ ચાલ્યું, પણ પછી બાંધકામ બંધ પડી ગયું હતું. કેમ બંધ પડ્યું હતું? કારણ કે કેટલાક શ્રાવકોના મનમાં આવો વહેમ હતો કે આ ખાતમુહૂર્ત જે છે ને એ બરોબર સમયે નથી થયું, એટલે એનું ફરીથી નવું મુહૂર્ત થવું જોઈએ. પણ કેટલાક શ્રાવકો, અગ્રગણ્ય શ્રાવકોમાં જ આ વસ્તુનો વિરોધ પણ આવ્યો કે નહીં, આવું આપણે કેવી રીતે કહી શકીએ? જે પણ મુહૂર્ત કાઢનાર છે અથવા જે પણ ગુરુ ભગવાન છે આપણા કરતાં તો વિશેષ જ્ઞાની છે, તો પછી આપણે એવું કેમ માનીને ચાલવું કે આ વસ્તુ બરાબર નહોતી થઈ, એટલે નવું ખાતમુહૂર્ત તો નહીં થવા દઈએ. હવે આ વાત લાંબી ચાલી. આપણા બધાની કલ્પનાઓ અત્યારે સાંભળીએ તો આપણને આશ્ચર્ય થાય, પણ આ એક જ મુદ્દે શિહોરના જિનાલયનું બાંધકામ 6 વર્ષથી બંધ હતું. કેવું લાગે આપણને? કર્મની જાળીઓ તોડવા માટે એકમાત્ર તરણ તારણ ઉપાય એટલે ધર્મ. સંસારના કષાયોની વૃદ્ધિ આપણને ખૂંચવા લાગે અને એમાંથી એક ભય ઊભો થાય કે હવે હું આમાંથી મુક્ત કેવી રીતે થઈશ. એ મુક્તિના ઉપાય તરીકે જે ક્ષેત્ર આપણને ઇષ્ટ લાગે, ગમે, એ ક્ષેત્ર એટલે ધર્મ. આપણે એક શ્રદ્ધાથી ધર્મમાં જોડાઈએ કે ધર્મ કરું છું ને, હવે મારા પાપ ઘટી જશે, મારા ભાવ ઘટી જશે, મારા ભાવ સારા થશે, હું સુધરીશ અને હું મોક્ષે પણ જઈશ. સામાન્યમાં સામાન્ય પણ ધર્મ કરનાર વ્યક્તિના મનમાં આમાંની કોઈક એક અથવા આવી કંઈક શ્રદ્ધા હોય જ. હવે કેટલું મોટું આશ્ચર્ય છે કે આ ક્ષેત્રમાં આવ્યા પછીથી કષાયોની વૃદ્ધિ થાય. ગજબ ન કહેવાય? કષાયો સંસારમાં તો હતા ત્યારે વૃદ્ધિ પામી જ રાખતા હતા. જો એ જ કરવું હોય
તો સંસારમાંથી ધર્મમાં આવવા માટેનું કોઈ કારણ જ નથી. સ્વેચ્છાએ ધર્મમાં જોડ્યા છે. કોઈએ આપણને ધર્મમાં જોડાવા કંઈ ફોર્સ નહોતો કર્યો, આપણે જ સ્વેચ્છાએ જોડાયા છીએ. તો એનો અર્થ એ થયો કે આપણે એ કશાયોથી કંટાળ્યા છીએ અને મુક્ત થવાની ભાવનાવાળા છે. તો એટલીસ્ટ હવે આ ધર્મના ક્ષેત્રને તો આપણા કશાય પોષવાનું સાધન ન જ બનાવીએ ને, કારણ કે એ તો કશાય મુક્તિનું કારણ છે. અને તેમ છતાં આ ફક્ત શિહોરની વાત નથી, ઓવરઓલ પણ આપણે વિચાર કરીએ ને તો આજની પરિસ્થિતિમાં પણ કંઈ બહુ મોટો ફેરફાર નથી. ક્ષેત્ર કદાચ બદલાય, કારણ કદાચ બદલાય, પણ અંતે હરીફરીને એક જ વસ્તુ લાગે કે અહીંયા પણ કશાય વૃદ્ધિના જબરદસ્ત કારણો ઊભા થઈ ગયા છે. કોઈ વ્યક્તિઓ કે કોઈ મહાપુરુષોને બ્લેમ આપવા કરતાં સૌથી પહેલું આપણે એ વિચારવું જોઈએ કે આપણા જીવનમાં જે ધર્મ છે એ તો કશાયનો પોષક નથી ને. બસ વ્યક્તિગત રીતે આપણું એટલું કન્ફર્મેશન આવી જાય ને, અને આવું ઘણા વ્યક્તિઓના જીવનમાં આવી જાય, તો પણ મને એવું લાગે છે કે સમાજમાં સુધારણાની શરૂઆત તો થઈ જશે. અને કદાચ સમાજમાં સુધારણા કેટલી થશે એ બહુ મોટો પ્રશ્ન છે. આપણી સુધારણા થઈ જાય ને તો પણ એટલીસ્ટ આપણો ભાવ તો સુધરી જશે. શિહોરની આ પરિસ્થિતિ, ક્ષેત્ર ધર્મનું, કારણ દેરાસરનું, અને તેમ છતાં 6 વર્ષથી ઝઘડાઓ, સંઘની અંદર લેશ માત્ર પણ આનંદનું વાતાવરણ નહીં, 2 મોટા પક્ષો, અને બંને પક્ષે જે વાત હતી એ અલ્ટિમેટલી તો જીનાલય માટેની જ હતી, જીનાલયના બેટરમેન્ટ માટેની જ હતી. પણ એંગલ અને પર્સ્પેક્ટિવ અલગ અલગ. એક જણને નવું મુહૂર્ત કરાવવું છે કારણ કે એને ફરીથી દેરાસરનું કામ વ્યવસ્થિત બનાવડાવવું છે, ફાસ્ટ કરવું છે. બીજાને આ જ મુહૂર્તે દેરાસરનું કામ ફાસ્ટ કરવું છે. અંતે બંનેઓને દેરાસરનું કામ ફાસ્ટ કરાવડાવવું છે, અને છતાં પણ આ મતભેદના કારણે 6 વર્ષથી દેરાસરનું કામ બંધ પડ્યું છે. કેટલું સિમ્પલ લાગે હવે, પણ એ 6 વર્ષમાં જે વ્યક્તિઓ ત્યાં હશે એ લોકો માટે સિમ્પલ નહીં રહ્યું હોય. સાહેબ પધાર્યા, આખી પરિસ્થિતિ સાહેબે તાગ મેળવ્યો. ડાયરેક્ટ તો કેમ સાહેબ પણ આવું કે કેશરસુરી મહારાજ સાહેબ છે. વિચક્ષણતા, દીર્ઘદ્રષ્ટિ અને સમય સૂચકતા, આ બધાનો તો ખજાનો હતો સાહેબ પાસે. હવે એ જ જિનાલયની અંદર નવું જે બનવાનું હતું, ત્યાં મણિભદ્રજી અને દેવદેવીઓ એમને પણ બેસાડવાના હતા. સાહેબે આ પરિસ્થિતિ પણ જોઈ. હવે એ મૂર્તિ ઘડાઈ ગઈ હતી, પણ એ એટલી અવ્યવસ્થિત રીતે મુકાઈ હતી કારણ કે કામ શરૂ જ નહોતું થયું. એટલે એના કારણે પણ મણિભદ્રજી આદિદેવો એમનું અપમાન થાય, એમની આશા જ ના થાય એ રીતે એ લોકો મુકાયા હતા, બિરાજમાન થયા હતા. સાહેબજીને બહુ દુઃખ થયું કે આ બધી પરિસ્થિતિઓ કેમ આટલી હદ સુધી થાય. અને સાહેબે સદુપદેશની શરૂઆત કરી. સૌથી પહેલો જ દિવસ, અને એમણે એક વાક્ય ઉપર પ્રવચન આખું ચલાવ્યું, જાતસ્ય ધ્રુવમ મૃત્યુ. જે જન્મ્યો છે એ ચોક્કસ અને ચોક્કસ મરવાનો જ છે. આ વાક્ય જેટલું યાદ રહે એટલું આપણા જીવનની અંદર ધર્મ કરવા માટેનું પ્રબળ કારણ ઊભું રહે. મારે મરવાનું જ છે તો હું શુભ કાર્યો કરીને મરું. ક્યારે મરવાનું છે મને ખબર નથી, તો હું વહેલી તકે શુભ કાર્યો કરી લઉં. આ મરવાનો ભય એવું નહીં, પણ આ મરવાની નિશ્ચિતતા જે છે એ સતત જીવનની અંદર જો લક્ષ્યમાં રહે તો કેટલો મોટો ફાયદો થાય એનું વિવરણ આખું સાહેબે પહેલા દિવસના પ્રવચનમાં લીધું. બેઠેલા તમામના હૃદય પીગળવાના શરૂ થયા. બીજે દિવસે સાહેબે એ જ ક્રમમાં આગળ વધતા એ વાતને જરાક આગળ ખેંચી અને તરત એમણે કીધું કે આ મનુષ્ય ભવ એ એટલો બધો દુર્લભ છે. બીજા ભવોમાં જન્મ્યા પછી મૃત્યુ મળી જાય તો એ એટલો શોકનો વિષય નથી જેટલો મોટો શોકનો વિષય મનુષ્યપણું મળ્યા પછી કોઈ પણ શુભતા ઊભી કર્યા વિના મૃત્યુ મળી જાય એ છે. કેવું લાગે? આટલી ગજબનાક શક્તિ મળી મનુષ્યપણા જેવી, સંઘની પંચેન્દ્રિયની, અને કર્યું શું? તો કે કાંઈ નહીં, કમાયું
અને છેવટે કમાવાની આશમાં અને આશમાં જીવન ગુમાવ્યું. એટલે સાહેબે એ દિવસે પણ એક આખું જબરદસ્ત લીધું કે પોતાના સ્વાર્થ ખાતર અનેક પ્રકારના જે પ્રપંચો જીવ રચે છે, અન્યાય અનીતિથી પૈસો એકઠો કરે છે, ત્યારે જીવને ખબર પડે છે કે હું મરી જઈશ ત્યાર પછી આ બધાનું ફળ કોને ભોગવવું પડશે. અત્યારે પરિવારના કે સ્વજનોના નામે કંઈ પણ આપણે કરીએ છીએ એ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે એક પણ સ્વજન એક અંશ જેટલું પણ દુઃખ ઓછું નથી કરી શકવાનું. બધું દુઃખ આપણે જ ભોગવવાનું આવવાનું છે. સાહેબે એક પછી એક વાતો સ્ટેપ બાય સ્ટેપ એટલી જબરદસ્ત રીતે ઉતારવાની શરૂઆત કરેલી હતી કે લોકોનો રસ સતત વધતો જતો હતો. આગળ જેમ જેમ દિવસો વધતા ગયા એમ સાહેબે ફરીથી પદાર્થો મૂકતા ગયા કે શરીરના નિર્વાહ માટે જરૂર કેટલી? 1.25 સેર અનાજ, 3 કપડાં અને 3.5 હાથની જમીન. અને એની જગ્યાએ હજારો રૂપિયા એકઠા કરવા બેસ્યા છીએ અને હજી કરીએ જ રાખીએ છીએ. આ કેટલે અંશે તાર્કિક છે? શું મળી જશે પછી જીવનમાં અટકવાનું આપણને મન થશે? આ પ્રશ્ન સાહેબે વહેતો મૂક્યો. મર્યા પછી આ બધા પૈસા જીવને શું કામમાં આવશે? આ બીજો પ્રશ્ન વહેતો મૂક્યો. આંખ મીચાણી નથી ત્યાં સુધી જે બધું તમારું છે એ આંખ મીચાયા પછી કેટલું તમારું રહેશે? આ ત્રીજો પ્રશ્ન. અને આ જ પ્રશ્ન ઉપર 1-2 દિવસ હજી સાહેબે ખેંચ્યા અને છેલ્લે આ બધી પ્રશ્નોની મથામણનો અંત સોલ્યુશન આપ્યું કે જો આ બધામાંથી છુટકારો મેળવવો છે, કંઈક રસ્તો મેળવવો છે, કંઈક અંશે મનુષ્યપણું સાર્થક કરવું છે, તો પછી આત્મહિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવી ઉત્તમ જિંદગીમાં મુખ્ય હેતુ જીવનનો કર્મબંધ ઓછા કરવાનો હોવો જોઈએ. એવું જીવન જીવવું છે, કર્મબંધ તો થવાના જ છે, પણ હવે એવું જીવન જીવવું છે કે જેમાં કર્મબંધ ઓછો થાય. અને કઈ રીતે ઓછો થાય એનો વિચાર કરવો છે સૌથી પહેલો. આ રીતે લગભગ 8-9 દિવસ સુધીની ધારા સાહેબે જબરદસ્ત રીતે લીધી. અને બીજે જ દિવસે 9મે-10મે દિવસે સાહેબે દાણો નાખ્યો કે જો ખરેખર કર્મબંધ ઓછા કરવા માટે આપણે જીવતા હોઈએ તો જ્યાં કર્મબંધ ઓછા થવાની પૂર્ણ શક્યતાઓ છે એવા ધર્મના ક્ષેત્રની અંદર જો કર્મબંધ વધે તો એનાથી મોટી નાલેશી કઈ? અને સાહેબે તરત સીધો પોઈન્ટ બ્લેન્ક સવાલ આપ્યો. જિનાલય કોનું? વિતરાગનું. વિતરાગ કોણ? જેમના રાગ અને દ્વેષ નિર્મૂળ થઈ ગયા છે. અને જેના રાગ અને દ્વેષ નિર્મૂળ થઈ ગયા છે એમનું જિનાલય, એમનો આવાસ બનાવવા માટે રાગ અને દ્વેષ વધારવાના? લોકોની આંખમાંથી દળદળ પાણી જાય છે. અને હવે સાહેબે ગિયર બદલ્યો અને તરત જ પૂછ્યું કે તમને ખબર છે તમે આ વિતરાગી દેવ છે જેમની પ્રતિમા ભરાવી છે એ વિતરાગી દેવ છે, એમને બિરાજમાન કરવામાં તમે 6 વર્ષથી ઉણા ઉતરો છો, પણ એમના તરફથી એમને કશો જ વાંધો નહીં આવે કારણ કે એ તો સિદ્ધશિલામાં છે. તમને તમારી ભૌતિકતાની પણ ચિંતા હોય ને, આધ્યાત્મિકતા જવા દો, એ તો હોવી જ જોઈએ, પણ ભૌતિકતાની પણ ચિંતા હોય તો તમે વિચાર કરો કે આ મણિભદ્રજી વગેરે જે દેવદેવીઓ છે તેઓ તો વિતરાગ નથી, એ વિતરાગ અવસ્થાને હજી પામ્યા નથી. અને તમે એમની મૂર્તિઓ આશાત ના થાય એ રીતે મૂકી છે. જો એ લોકો કોપાયમાન થશે તો આ સંઘનું શું થશે? જે લોકોને સંઘના રક્ષક તરીકે તમે બિરાજમાન કરવાનો છો એ જ તત્વોને તમે આશાતના સ્વરૂપે રાખશો તો એ રક્ષા કરશે કે નહીં એ તો પછીનો વિષય છે. પણ જો એમની શક્તિઓ કોઈ નબળી દિશામાં તમારી માટે વપરાય તો સંઘની અંદર જવાબદાર કોણ? મને એનો જવાબ આપજો. આ પ્રશ્નમાં લગભગ બધા જ સ્પેલ બાઉન્ડ હતા. 1 કે 2 દિવસ હજી આ પદાર્થ ચાલ્યો અને બધા જ લોકો સાહેબ પાસે જાણે ભેગા થઈ અને ભવ આલોચના લેવા આવ્યા હોય એ રીતે ખૂબ રડ્યા બંને પક્ષ. સાહેબ અમે શું કરી બેઠા 6 વર્ષ સુધી?
આપ ન મળ્યા હોત તો સાહેબ આ ભાવ અમારો ક્યારે દૂર થાત, સંઘનો આ ક્લેશ કઈ રીતે દૂર થાત. અને આખોને આખી બાગડોર સાહેબના હાથમાં સોંપી દીધી. આટલી ડિટેલિંગ લેવાનું કારણ આ છે. સિંહોરની અંદર એક જિનાલીનો પ્રશ્ન હતો. આપણે ત્યાં તો હવે નાનામાં નાના કોઈ પણ વાતમાં પ્રશ્નો જ પ્રશ્નો છે. સાહેબે જે પદ્ધતિથી ક્લેશ દૂર કર્યા એ પદ્ધતિસર જો આપણે આપણા જીવનમાં આગળ વધશું તો મને એવું લાગે છે કે આપણા જીવનમાંથી તો ક્લેશો દૂર થઈ જ જશે. અને એટલે આ પ્રસંગને સ્ટેપ બાય સ્ટેપ લેવાનું મન થયું. પહેલો ઉપદેશ, બીજો ઉપદેશ, પહેલી ધારા, બીજી ધારા, કઈ રીતે ભાવધારામાં આગળ વધશું તો આપણામાં એ પ્રશ્નના નિરાકરણ તરફની દિશા આવશે, ગાંઠો છોડવા માટેનું મન થશે. સાહેબે ત્યાં ફાગણ સુદ પૂનમનો નવું દેરાસરનો ખાતમુહૂર્તનો દિવસ આવ્યો. એ શુભ મુહૂર્તે ફરીથી થયું. સાહેબની હાજરીની અંદર આ ખાતમુહૂર્ત થયું. આખા સંઘની નવકારશી રાખવામાં આવી. બહુ ઉલ્લાસપૂર્વક એ કાર્ય થયું. અને સાહેબે ત્યાંના જ શેઠ કપૂરચંદ માણેકચંદ એ કાર્ય કરતા એ ભાઈને આખી જિનાલયની આ ઘટનાનું દેખરેખ રાખવા માટેનું સૂચન પોતે નક્કી કર્યું. જેવું એમણે સુકાન સંભાળ્યું કપૂરચંદભાઈએ, આ કેવી ગુણિયલ વ્યક્તિ હશે કે એમણે તરત જ પચખાણ કર્યા સાહેબ પાસેથી કે જ્યાં સુધી દેરાસરજીનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સાહેબ મારે ઘી વાપરવાનો ત્યાગ. આવી ટેક લીધી અને હૃદયથી ભોગ આપવાનું શરૂ કર્યું. આવા ઘણા વ્યવસ્થાપકો મળતા ગયા અને ધીરે ધીરે આ 5 વર્ષની અંદર નવું આખું જિનાલય બન્યું અને સંઘની અંદર શાંતિ સ્થપાઈ. સાહેબ ત્યાંથી જાત્રા વગેરે કરવા માટે તળાજા આદિ તીર્થોમાં પણ ગયા. ત્યાર પછીથી રાજનગરથી પણ વિનંતી આવી હતી એટલે શેઠ જમનાબાઈ ભગુભાઈને ત્યાં સિદ્ધાચલ તીર્થની રચના વગેરે હતું, એમાં પણ સાહેબને પધારવા માટે વિનંતી થઈ હતી. એટલે સાહેબનો ત્યાં પ્રવેશ થયો. ત્યાં પણ જ્ઞાન ભંડાર આદિની કેટલીક જરૂરિયાતો હતી એ પ્રમાણે સાહેબે ભોગ આપ્યો. અને ચાતુર્માસ રાજનગરની અંદર થયું એમાં પણ યોગાભ્યાસ માટે ઘણા બધા લોકો સાહેબ પાસે આવતા હતા. સમાધિ શબ્દ ઉપર સાહેબે બહુ મોટું એ સમયે લોકોની અંદર જ્ઞાન વધાર્યું હતું. કેટલાક લોકોને સમાધિ કઈ રીતે લાંબા સમય સુધી ટકી રહે એવું ધ્યાનની દશા એનું પણ જ્ઞાન સાહેબે આપ્યું. ત્યાંથી વડાલી વગેરે તરફ વિહાર થયો. ઈડર પણ પહોંચ્યા સાહેબ અને ત્યાર પછીથી તારંગાની ફરીથી યાત્રા કરી અને એક ભાઈ એમની દીક્ષાનો પ્રસંગ થયો. ભાઈનું નામ હતું મનસુખલાલ અને બીજા ભાઈનું નામ હતું નાનચંદભાઈ. કેશરસુરી મહારાજ સાહેબના બેન એમનો દીકરો એટલે આ મનસુખલાલભાઈ. શત્રુંજયની છાયામાં યશો વિજયજી જૈન ગુરુકુળમાં ભણતા હતા. 3 વર્ષ રહ્યા પણ પછી આંખની અંદર ખીલ થયું અને એમ થયું કે લોકલી ગામમાં જઈને થોડી ઘણી ઉપચારની વિધિ કરી લઈએ એટલે ટ્રીટમેન્ટ કરાવડાવી. પણ એનાથી તો આંખ વધુ બગડી એવું એમને લાગ્યું અને તરત પછી એમને મુંબઈ લાવવામાં આવ્યા. હોશિયાર ડૉક્ટરને બતાવડાવ્યું. એમણે એમ કીધું કે આંખ તો સાવ બગડી ગઈ છે, પ્રયત્નો કરીએ પણ એના ઉપચાર માટે તમારે હજી મોટા ડૉક્ટર આગળ જવું પડશે. ત્યાં ચિમનભાઈ શ્રોફ ડૉક્ટર એ એમની દવા લેવાની શરૂ કરી. આ દરમિયાન આ મનસુખલાલભાઈ ઉંમર હતી 12 વર્ષની. એમણે મનમાં અભિગ્રહ કર્યો કે બહુ ઓછી શક્યતા દેખાય છે કે હું આંખની આ તકલીફમાંથી બહાર આવીશ. પણ તેમ છતાં પૂર્વપુરુષોના ચરિત્રોમાં સાંભળ્યું છે કે કોઈક મોટો અભિગ્રહ થાય તો આ બધા કષ્ટો દૂર થાય. તો એમણે આત્મસાક્ષીએ અને પછી પોતાના માતાને પણ એમણે જણાવી અને એવો અભિગ્રહ કર્યો કે જો હું આ વ્યાધિમાંથી બહાર આવું તો હું દીક્ષા લઈશ. માતાને પણ જચ્યું કે આ જો ખરેખર આ દીકરાનું આ વ્યાધિ દૂર થાય તો હું એને શાસનને પક્ષે વળાવીશ. અને ચમત્કાર એવો થયો કે જેવું એમણે આ અભિગ્રહ લીધો એના લગભગ કેટલાક મહિનાઓની અંદર જ સંપૂર્ણપણે એમને આંખમાં સારું થઈ ગયું. ત્યાર પછી 1.5 વર્ષ સુધી તેઓ સાહેબ પાસે રહ્યા. પંચપ્રતિક્રમણ જીવ વિચાર, નવતત્વ દંડક વગેરે અભ્યાસ કર્યો. કાવ્ય અને કોષનો અભ્યાસ કર્યો. 13-14 વર્ષનું બાળક
અને હવે સાહેબ પાસે આવ્યા કે સાહેબ હવે બહુ રાહ જોવાતી નથી, તીવ્ર ઈચ્છા છે. સાહેબે નક્કી કર્યું કે આપણે એમની દીક્ષા રાજનગરમાં આપશું. નગરશેઠ વિમળભાઈને ત્યાં વાયણા થયા અને માણેકલાલભાઈ, મનસુખભાઈ અને જમનાભાઈ એ બધાએ વાયણા પછીથી આ આખી દીક્ષાનો લાભ પોતાને મળે એવો પણ આગ્રહ રાખ્યો. શાસન સમ્રાટને ત્યાં વંદન થયા. શાસન સમ્રાટે વાસક્ષેપ કરી અને બહુ ઉજ્જવળ ભવિષ્ય રહેશે આવા આશીર્વાદ આપ્યા. અને ત્યારબાદ 4 ઘોડાની શણગારેલી બગીમાં બેસાડી અને વરઘોડો થયો. દીક્ષાનો પ્રસંગ થયો. આ પ્રસંગે લીંબડીવાળા એક ભાઈ નાનચંદભાઈ એ સાહેબને વાંદવા માટે આવ્યા હતા. દીક્ષાનો ઉત્સવ જોયો, દીક્ષાનો ભાવ થયા, ઘરે પૂછાવડાવ્યું તાર કરીને, ઘરમાંથી હા પડી અને ત્યાં ને ત્યાં એમની પણ દીક્ષા નક્કી થઈ. આ 2 દીક્ષા થઈ. બંને દીક્ષા પછીથી કેશરસુરી મહારાજની નિષ્ઠા એ કેટલી મોટી ઘટના બને છે અને એમનું ઘડતર, એમનું સંસ્કરણ કેવી જબરદસ્ત શક્તિઓવાળું હતું. એના કેટલાક પ્રસંગો, ઘટનાઓ અનુભવ થયા અને એ અનુભૂતિ પછીથી કેશરસુરી મહારાજ સાહેબના પાછળના ચાતુર્માસો રાજનગરના એની અંદર કઈ રીતે સાહેબના સ્વાસ્થ્ય અંગેની તકલીફો ઊભી થઈ એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.